હેલો ફ્રેન્ડ્સ, જે કંઈ આપણે ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓના પ્રચાર વિશે લાસ્ટ લેક્ચરમાં માહિતી મેળવી હતી. હવે જે આપણે વાત કરવાના છીએ આગળ કે જે કંઈ છે આર્થિક ક્ષેત્રમાં જે કંઈ વાત કરી હતી કે જેમાં બે વિભાગ જે પડ્યા હતા, કૃષિ ક્ષેત્ર અને મોટાભાગ જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો વિશે આપણે વાત કરી હતી. હવે કલા અને રમતગમતના ક્ષેત્રમાં સમૂહ સંચારના માધ્યમોમાં કયો પ્રકારનો ફેરફાર થયા છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો કલા અને રમતગમતના ક્ષેત્રમાં જોઈએ તો વર્તમાનપત્રો અને સામાયિકોમાં વિવિધ કલા જગતના લેખો આવતા હોય છે. એના વિશે પણ આપણે કલા અને રમતગમતના ક્ષેત્રો વિશે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે આગળ જે કંઈ માહિતી મેળવવાના છીએ એ છે મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો. બરાબર છે. સાયકોલોજીકલી કેવી ઇફેક્ટ પડી છે સમૂહ સંચારના માધ્યમોના કારણે, એની ઇફેક્ટની વાત આપણે આ લેક્ચરમાં કરવાની છે. તો મનોવૈજ્ઞાનિક અને એની અંગત અસરો વિશે આપણે જોઈએ તો વ્યક્તિના વિચારો, માન્યતાઓ, ટેવો, આવડતો, પદ્ધતિઓ કે વર્તન બદલીને વ્યક્તિ વિકાસમાં કરવામાં સમૂહ માધ્યમોએ ફાળો અગ્રણ્ય છે. એટલે કે વ્યક્તિના જે વિચારો છે, જે કંઈ માન્યતાઓ છે, જે કંઈ ટેવો છે, આવડતો છે, પદ્ધતિઓ છે, એ વ્યક્તિના વિચારો, માન્યતાઓ, ટેવો, આવડતો, પદ્ધતિઓ, વર્તનમાં પણ આ સમૂહ સંચારના માધ્યમોના કારણે ફેરફાર આવ્યા છે. એટલે કે વ્યક્તિના વિચારો, માન્યતાઓ, ટેવો, આવડતો, પદ્ધતિઓ કે વર્તમાન પણ બદલીને વ્યક્તિ વિકાસમાં તેઓ સમૂહ માધ્યમોએ ફાળો આપ્યો છે. વ્યક્તિ વિકાસ, બરાબર છે, વ્યક્તિ વિકાસ કરવાનો એક ફાળો એમને આપ્યો છે. તો આમ મનોવૈજ્ઞાનિક અને એની અંગત અસરોમાં જોઈએ તો વ્યક્તિના વિચારો, એની માન્યતાઓ, એના આવડતો, એની પદ્ધતિઓ, એની વર્તન, એની બોલી એ વગેરે જેવામાં પણ સમૂહ માધ્યમોએ ચેન્જીસ કર્યા છે, એટલે કે પરિવર્તન આવ્યા છે. આ માધ્યમો જે કંઈ છે પ્રેરિત વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કે જીવન પ્રસંગો દ્વારા સામાન્ય માનવીને પણ જીવન જીવવામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી છે. એટલે કે આ સમૂહ સંચારના માધ્યમોએ જે કંઈ પ્રેરક વ્યક્તિઓ છે કંઈ છે એ પ્રેરક વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કે જીવન પ્રસંગો દ્વારા, એટલે કે અમુક પ્રકારના જીવનમાં અમુક વ્યક્તિના જીવનમાં એવા પ્રસંગો બન્યા હોય છે કે જેના દ્વારા બીજા લોકો એનાથી ઇન્સ્પાયર થઈ શકે છે. બરાબર છે. એ કે માનવીને પણ જીવન જીવવામાં એક આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી છે. વ્યક્તિને સમૂહ માધ્યમો પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે, સંઘર્ષ કરવા માટે પ્રેરિત કરે છે, સાહસના ઉદાહરણો, બરાબર છે, આપણે જોતા હોઈએ છીએ સમૂહ સંચારના માધ્યમો દ્વારા કે જે વર્તમાનપત્રોમાં આવતું હોય, આપણે ઇન્ટરનેટ પર જોતા હોઈએ, યુટ્યુબ પર જોતા હોઈએ કે કોઈક વ્યક્તિ કે એનો જે ગોલ હતો એને પ્રાપ્ત કરી દીધો, એનો જે કંઈ ટાર્ગેટ હતો એને અચીવ કરી દીધો. એટલે કે બીજા વ્યક્તિની સફળતા જોઈને આપણે પણ એક પોતે શું કહેવાય એક મોટિવેટ થઈએ છીએ. બરાબર છે. આમ સાહસના ઉદાહરણો કે આ વ્યક્તિએ આટલી મહેનત કરી, આટલી પ્રિપેરેશન્સ કરી અને ત્યારબાદ એનો જે ગોલ હતો એને અચીવ કર્યો. તો આમ એ સાહસના ઉદાહરણો પણ આપણે સમૂહ સંચારના માધ્યમો દ્વારા મેળવી શકીએ છીએ. અને એ સાહસના ઉદાહરણો દ્વારા પોતે આપણે ઇન્સ્પાયર થઈ શકીએ છીએ, પોતે આપણે મોટિવેટ રહીએ છીએ. બરાબર છે. એટલે કે વ્યક્તિની કારકિર્દી ઘડવામાં પણ આ પ્રેરણા છે, પ્રોત્સાહન છે, સંઘર્ષ છે, બરાબર છે, સાહસના ઉદાહરણો એ વગેરે જેવી મદદરૂપ થાય છે. વ્યક્તિને ખાનપાન, બેસવા ઉઠવાની ટેવ હોય, રહેણીકરણની ટેવ હોય, ખોરાક બનાવવાની, સાચવવાની, પીરસવાની વગેરે રીતો શીખવે છે. એટલે કે જે આ સમૂહ સંચારના માધ્યમોના કારણે બેસવા ઉઠવાની ટેવો, બરાબર છે, રહેણીકરણ કેવી રીતે રહેવું જોઈએ એકચ્યુઅલી એ શીખવે છે. સાથે સાથે ખોરાક બનાવવાની રીત, બરાબર છે, આપણે કોઈક વાનગી બનાવતા ન આવડતું હોય તો આપણે યુટ્યુબમાં આપણે એની રેસીપી જોઈ શકીએ છીએ. તો આમ જે ખોરાક બનાવવાની જે કંઈ રીતો છે, એની સાચવવાની, પીરસવાની, એ બધી જ બાબતો આ સમૂહ સંચારના માધ્યમો દ્વારા શીખીએ છીએ. વર્તમાનપત્રો પણ અનેક પ્રકારની વાનગીઓ બનાવતા એમાં આવતું હોય છે. ટેલિવિઝનમાં પણ અનેક પ્રકારના કાર્યક્રમો આવે છે. સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ કે જે યુટ્યુબ છે એ યુટ્યુબ દ્વારા પણ આપણે ઇન્ટરનેટ દ્વારા આપણે કોઈ બી વાનગી બનાવતા નથી આવડતું તો એ વાનગી બનાવવાની આપણે રેસીપી જોઈ શકીએ છીએ. તો આ જે મનોવૈજ્ઞાનિક અને અંગત અસરોમાં જોઈએ તો જે વ્યક્તિની ટેવો, માન્યતાઓ, ઉઠવા બેઠવાની ટેવો, બરાબર છે, એની પદ્ધતિઓ, એનું વર્તન એ બધું જ બદલાઈ ગયું છે. બરાબર છે. અને આ બધામાં સમૂહ સંચારના માધ્યમોનો એક અગ્રણ્ય ફાળો છે તેમ કહી શકાય. અને
આ જે સમૂહ સંચારના માધ્યમો છે એ સમૂહ સંચારના માધ્યમો વ્યક્તિને એક કહી શકાય કે એક પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે, સંઘર્ષ માટેના ઉદાહરણો પૂરા પાડે છે, સાથે સાથે સાહસના ઉદાહરણો એટલે કે સાહસના ઉદાહરણો દ્વારા પૂરો પાડીને જે વ્યક્તિ છે એ પોતે મોટિવેટ રહે છે, બરાબર છે। તો આમ સાથે સાથે વ્યક્તિઓને ખાનપાન, રહેણી કરની, સાથે સાથે ખોરાક બનાવવાની, પીરસવાની, સાચવવાની એ વગેરે જેવી જે વાતો છે એ વગેરે જેવી બાબતો આ સમૂહ સંચારના માધ્યમો દ્વારા શીખી શકે છે। સમૂહ સંચારના જે કંઈ માધ્યમો એ માનવ જીવન પર હકારાત્મક અને નકારાત્મક એમ બંને અસરો ઉપજાવી છે એમ કહી શકાય, બરાબર છે। ટીવી સિરિયલોમાં દર્શાવતું જે કંઈ વૈભવી અને વિલાસી જીવન એ વાસ્તવિક જિંદગીમાં આભાસી ચિત્ર રજૂ કરે છે, એટલે કે આપણે જોતા હોઈએ છીએ કે ટેલિવિઝનમાં થતું ફિલ્મોમાં જેવી રીતે બતાવતી હોય છે એમની લાઈફસ્ટાઈલ, એવી રીતે આપણે એમના જેવું રહેવા માગતા હોઈએ છીએ, એટલે કે એક નકારાત્મક અસર આપણામાં જોવા મળતી હોઈએ છે। ઘણી વખત વ્યક્તિ મહત્વાકાંક્ષાવાળો થઈ જાય છે, ઈર્ષાળુ થઈ જાય છે, અધીરો, બરાબર છે, પછી તણાવપૂર્ણ બની જતો હોય છે, વિચાર શૂન્ય, વિવેક શૂન્ય, ગણતરીબાજ બની જતો હોય છે, એટલે કે આ બધી ઇફેક્ટ છે એ સોશિયલ મીડિયાની છે, બરાબર છે। અથવા તો જે સમૂહ સંચારના માધ્યમો છે એ સમૂહ સંચારના માધ્યમો દ્વારા જે વ્યક્તિ પર એક નેગેટિવલી અને પોઝિટિવલી બંને ઇફેક્ટ પડી છે, બરાબર છે। તો જે ટેલિવિઝન અને સિરિયલોમાં જે કંઈ બતાવતું જે વૈભવી અને વિલાસી જીવન છે એ એમનું લાઈફસ્ટાઈલ જોઈને લોકો પોતાની લાઈફસ્ટાઈલ એવી બનાવવા માગતા હોય છે, અને જ્યારે એ ન બને, બરાબર છે, એ પોસિબલ ન થાય ત્યારે પોતે એક સ્ટ્રેસમાં આવી જતા હોય છે, સાથે સાથે એક ઈર્ષાવાળા, એક મહત્વાકાંક્ષાથી થઈને એક અધીરા, પોતાની ઈચ્છા પૂરી ન થાય એટલે કે અધીરા બની જતા હોય છે, તણાવપૂર્ણ, સ્ટ્રેસફુલ લાઈફ જીવતા હોય છે, અને આમ એ રીતે એ બની જતો, તેનું પરિણામ શું આવે તો નિષ્ફળતા આવે, તો પણ તે હતાશ થઈ જતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે, વ્યગ્રતા એક અનુભવતા હોય છે, બરાબર છે। તો આમ અનેક પ્રકારની નેગેટિવલી ઇફેક્ટ પણ આ સોશિયલ મીડિયા, આ સોશિયલ જે કંઈ કમ્યુનિકેશન મીડિયમ છે, સમૂહ સંચારના માધ્યમો દ્વારા આપણે જોવા મળે છે। તેનું પરિણામ નિષ્ફળ આવે તો શું થાય, હતાશા આવી જાય, નિરાશા આવી જાય। ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આત્મહત્યા પણ લોકો કરે છે, સામૂહિક આત્મહત્યાના પણ બનાવો બનતા હોઈએ છે, બરાબર છે, કે આપણે જોતા હોઈએ છીએ કે માતા પુત્ર તો પિતા પુત્ર બધાને આત્મહત્યા કરી લીધી, તો એક સામૂહિક આત્મહત્યાનું પણ આપણે ઉદાહરણ જોતા હોઈએ છીએ। તો આમ જે પ્રેમની અભિવ્યક્તિ કરતા દ્રશ્યો અને કેટલીક ઇન્ટરનેટની જે જોઈએ તો અશ્લીલ વેબસાઇટ દ્વારા કરતા જે વિકટ દ્રશ્યો યુવા માનસ પર ગંભીર અસર કરે છે, એટલે કે જે અમુક પ્રકારની એવી ફિલિંગો હોય છે, બરાબર છે, કે જે યુવાઓ છે એ યુવાઓને એક કહી શકાય કે એક એમના હાર્ટ પર, એમની ફિલિંગ પર ઇફેક્ટ કરતી હોય છે, બરાબર છે, કે જેના કારણે એ અમુક વાર નિરાશ થતા હોય છે, કેટલીક વાર ગુસ્સે, થોડી વારમાં તો થોડી વારમાં પ્રેમાળ બની જતા હોય છે, એટલે કે આ યુવા જે કંઈ છે એ યુવાઓમાં આ જે પ્રેમની અભિવ્યક્તિ કરતા જે દ્રશ્યો આવે છે, બરાબર છે, જે લવ સ્ટોરી આવતી હોય છે જે મૂવીઝમાં, એ એમના ફિલિંગ પર ખૂબ જ ઇફેક્ટ કરતી હોય છે, અને સાથે સાથે કેટલીક ઇન્ટરનેટ પર અશ્લીલ વેબસાઇટ આપણે જો જાણીએ છીએ જે કંઈ એ વેબસાઇટ વાસ્તવિક કરતાં વિકૃત દ્રશ્યો આ યુવા માનસ પર એક ગંભીર પ્રકારની અસર ઉપજાવે છે તેમ કહી શકાય। આમ મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો વિશે આપણે જે માહિતી મેળવી, સો થેન્ક યુ વેરી મચ।